નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે જમ્મુ કાશ્મીર, કેન્દ્ર સરકાર અને અનુચ્છેદ 35A આ જોગવાઈને લઈને વિશેષ દરજ્જાની જે જમ્મુ કાશ્મીરમાં વાત કરવામાં આવી રહી છે તેને લઈને જમ્મુ કાશ્મીરના ઘણા લોકો છે કે જે લોકો જેના સમર્થનમાં છે કે 35A ત્યાંથી હટી જાય, પણ વર્ષોથી તેની પર રાજકારણ જોવા મળી રહ્યું છે. અને અત્યારે પણ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા અર્ધસૈનિક બળો જ્યારે ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે તેને લઈને પણ જમ્મુ કાશ્મીરના રાજકીયમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. રાજકારણમાં જોવા મળી રહ્યું છે કે મહેબૂબા મુફ્તીએ તો કેન્દ્ર સરકારને ચીમકી પણ આપી દીધી છે, ચેતવણી આપી દીધી છે કે આ બારૂદને હાથ લગાવવા જેવી વસ્તુ છે. જો તમે 35A અનુચ્છેદમાં કંઈ પણ સુધારો કરો છો તો અથવા કોઈ પણ હરકત કરો છો તો આ પ્રકારની ચેતવણી કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે 35A હટાવવાના કેન્દ્ર સરકારને કેટલા અધિકાર છે, કયા પ્રકારે હટાવી શકે છે, જમ્મુ કાશ્મીર જે છે તેના લોકો શું માની રહ્યા છે, તો રાજકારણ કેમ આવું જોવા મળી રહ્યું છે, અને કેન્દ્ર સરકારનો મોટિવ છે કે 35A હટાવવાનો એ ખરેખર અત્યારે આ સૈનિકોને જે તૈનાત કરવામાં એના પરથી એ માની લેવું કે આ 35A હટાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે કે કેમ. મારી સાથે ચર્ચામાં જોડાયા છે ભરત બામરૂ કે જેઓ કાશ્મીરી પંડિત છે, ડોક્ટર હરિ દેસાઈ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, હર્ષ રાવલ કે જેઓ ધારાશાસ્ત્રી છે, અને દેવાંગ આચાર્ય કે જેઓ જમ્મુ કાશ્મીર અધ્યયન કમિટી તરફથી જોડાયા છે. આપ ચારેયનું સ્વાગત છે ચર્ચામાં. દેવાંગભાઈ, શરૂઆત આપનાથી કરી છે. તમે અત્યારે જે જમ્મુ કાશ્મીર અધ્યયન કમિટી તરફથી કામગીરી કરી રહ્યા છો, 35A માટે ત્યાંનો માહોલ શું છે, અથવા 370 માટે જે ચર્ચા થાય છે કે વિશેષ દરજ્જો જમ્મુ કાશ્મીરમાં, જેવું કંઈ પણ આપણે એક અણસાર મૂકીએ, એક સંકેત મળે ત્યાંથી તરત રાજકીય ભૂકંપ આવી જાય છે, શું કહેશો? જો 370 માટે કોઈ વિશેષ દરજ્જો છે નહીં. જી, કોન્સ્ટિટ્યુશનના પાર્ટ 21 ની અંદર એક ટ્રાન્ઝિટરી, ટેમ્પરરી, ટ્રાન્ઝિટરી અને સ્પેશિયલ આવું એનું મથાળું છે. બિલકુલ. એની અંદર 36 આર્ટિકલ છે. જી. એ આર્ટિકલનો એક આર્ટિકલ 370 છે. એમાં ક્યાંય સ્પેશિયલ લખેલું નથી. બરાબર. મોટા ભાગે જે મિસ્ટેક થતી હોય છે, પાર્ટ 21 ના મથાળાને જ વાંચીને 370 ને સ્પેશિયલ કહેવામાં આવે છે. નંબર 1. નંબર 2, 35A કેપિટલ A. જી. સંવિધાનની અંદર 2 A છે. 35A એક છે ને 35 કેપિટલ A. કેપિટલ A. હવે આ કેપિટલ A લાવવા કેવી રીતે, એનું ગેઝેટ ઓફ ઇન્ડિયામાં પબ્લિશ થયું હતું. નંબર 1. એનો પાર્લામેન્ટમાં કોઈ ડિબેટ થઈ હતી. પાર્લામેન્ટને સંવિધાનમાં ફેરફાર કરવા માટેનું જે પ્રિવિલેજ છે આર્ટિકલ 368 એ અંતર્ગત કોઈ ચર્ચા થઈ હતી. શું બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશનને ટચ કરે છે? એ નથી થતું. બિલકુલ. અચ્છા, અત્યારે જે કેસ થયા છે એ કોણે કર્યા છે? ભારતમાંથી, રેસ્ટ ઓફ ધ ઇન્ડિયામાંથી થયા છે કે જમ્મુ કાશ્મીરના લોકોએ કરેલા છે 35A હટવા માટે? એટલે આ જે છે ત્યાંનું જે રાજકારણ છે, ત્યાંના લોકો જે રાજકારણમાં અત્યાર સુધી લોકોને દબાવી રાખેલા છે, એ લોકોની સામે ત્યાંના સામાન્ય લોકો લડી રહ્યા છે. 35A જવું જોઈએ એ ત્યાંના લોકો પણ માને છે. નહીં, ત્યાંના લોકો કેટલી સંખ્યામાં, તમને શું લાગે, પ્રમાણના દ્રષ્ટિકોણથી જોવા જોઈએ તો ત્યાં ખરેખર મોટી સંખ્યામાં લોકો ઈચ્છી રહ્યા છે? પહેલી વાત તો એ છે કે આખો જે નેરેટિવ છે કાશ્મીર સેન્ટ્રિક સેટ થયો, જે ભારતનો જમ્મુ કાશ્મીરનો 15% ભાગ છે. બિલકુલ. જમ્મુ અને લડાખનો નેરેટિવ સેટ નથી થયો. બીજી વાત એવી છે કે કાશ્મીર ઘાટીમાંથી પણ શિયા, બકરવાલ, ગુર્જર, પહાડી આ બધા મુસ્લિમ્સ છે. એ લોકોએ ક્યારે 35A કીધું નથી. આ જે પોલિટિકલ ક્લાસ છે જે કંટ્રોલ કરે છે ત્યાંનું પોલિટિક્સને, બ્યુરોક્રેસીને, મીડિયાને, એ લોકો દ્વારા જ આ બધી વાતો કરવામાં આવે છે કે 35A રહેવું જોઈએ કે હટવું જોઈએ. ઓકે, હર્ષભાઈ, તમને પૂછવા માંગીશ કે ત્યાંનું બંધારણ, જમ્મુ કાશ્મીરનું એક બંધારણ છે, ભારતનું બંધારણ છે, અને એના ડિફરન્શિએટર ઘણા બધા જોવા મળે છે. તો સવાલ એ થાય કે કેન્દ્ર સરકાર અથવા તો અહીંયા સત્તામાં આવવા માટે જે તે રાજકીય પાર્ટીઓ કે અમારો એજન્ડા છે કે અમે 35A હટાવીશું, તો કેટલું સરળ છે, બોલે છે જેટલું સરળ એટલું સરળ ખરેખર બંધારણની દ્રષ્ટિકોણથી છે ખરી? લાસ્ટ ઇલેક્શનની અંદર પણ જે રૂલિંગ પાર્ટી છે એમના પણ મેનિફેસ્ટોમાં હતું જી કે 35A અને 370. હા, બિલકુલ. એ બંને એમના એજન્ડામાં હતું. એ ઘણી સરકારોના ઇલેક્શન મેનિફેસ્ટોમાં હોતું હોય છે. જ્યારે વાત કરીએ કોન્સ્ટિટ્યુશન જમ્મુ કાશ્મીરની, 1952 ની અંદર એ થયેલું, પણ એની અંદર પછી આજે પ્રેસિડેન્શિયલ ઓર્ડર થયો. હા, બરાબર. જેની અંદર 35A એડ થયો, અને અલ્ટિમેટલી જે કોન્સ્ટિટ્યુશન એપ્લિકેશન ઓફ જમ્મુ કાશ્મીર ઓર્ડર 1954 એ એનેક્ટ થયો. એની અંદર જે પ્રોવિઝન્સ છે એઝ ફાર એઝ એમ્પ્લોયમેન્ટની વાત કરે છે સ્ટેટ ગવર્મેન્ટમાં, એક્વિઝિશન ઇમૂવેબલ પ્રોપર્ટીની વાત છે, સ્ટેટની અંદર સેટલમેન્ટ થવાની વાત છે, તો એ બધા રાઇટ એક્સક્લુઝિવલી કાશ્મીરી લોકો માટે રાખવામાં આવ્યા. એની પાછળ જ્યારે દિલ્હી અગ્રીમેન્ટ થયો હતો એની અંદર નહેરુ સાહેબનું એમનું વ્યૂ આ રીતે હતો, કાશ્મીર પહેલાથી બહારના લોકો માટે કદી ઓપન રહ્યું જ નથી. બરાબર છે. એટલે કાશ્મીરની અંદર બહારના લોકો આવી અને પોતાની વસાહતો સ્થાપે, પોતાની પ્રોપર્ટીઝ બનાવે, ઇમૂવેબલ પ્રોપર્ટી પરચેસ કરે. સો અલ્ટિમેટલી જે બ્યુટી છે કાશ્મીરની એ ક્યાંક એની સાથે કોમ્પ્રોમાઇઝ થતું હતું. એટલે એ ઇશ્યુ સાથે સાથે પોલિટિકલ ઇશ્યુઝ જે સિનારીઓ હતા એ બધી વસ્તુઓ, અને એના કારણે અલ્ટિમેટલી આ જે 35A છે એ ઇન્સર્ટ કરાયો. અને
જે આ પ્રોપર્ટીના જી, જી, રિલેટેડ જી. રાઇટ્સ છે Yes, yes. એક્સક્લુઝિવલી હમ. કાશ્મીરી લોકો માટે રાખવામાં જી આવે જી 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 દેવાંગ શું કહેશો? પહેલી વાત તો એ કે 35A શું મેઇન ટેક્સ્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનમાં છે, એપેન્ડિક્સમાં છે. જી બિલકુલ એપેન્ડિક્સમાં જ્યારે પ્રધાનમંત્રી નહેરુએ રાષ્ટ્રપતિ એ વખતના રાજેન્દ્ર બાબુને કીધું યસ કે કાઇન્ડલી સાઇન ધીસ. જી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એ વખતે પૂછે છે ડુ આઈ હેવ ધ પાવર ટુ સાઇન ધીસ. પ્રેસિડેન્ટ પાસે એવા જી, કોઈ જી, પાવર જી. છે કે કોન્સ્ટિટ્યુશનમાં એમેન્ડ કરી શકે? બરાબર છે. પહેલી વાત તો ત્યાં જ છે. ત્યારે જી. નહેરુએ લખેલું છે વિચ ઇઝ ઓન ધ રેકોર્ડ કે વી વિલ ડિસ્કસ ધીસ થિંગ ઓફ ધ રેકોર્ડ. જી 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 એટલે બીજી વાત 52માં જમ્મુ કાશ્મીરનું કોન્સ્ટિટ્યુશન આવ્યું જ નથી. ઓકે નહેરુ શેખ એકોર્ડની વાત કરે છે. જી, જો જી. બે વ્યક્તિ એક રૂમમાં બેસીને કોઈ એગ્રીમેન્ટ કરી લે હા. એ કોઈ પણ રાજ્યને બાધ્ય થતું નથી, નથી. બરાબર. કેમ કે કોઈ પણ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જી. કોઈ રાજ્યના લોકો સાથે કોઈ રાજ્યના ચીફ મિનિસ્ટર સાથે કોઈ એગ્રીમેન્ટ કરવું હોય તેને પાર્લામેન્ટમાં કોન્ફિડન્સમાં હા, લેવું બરાબર જોઈએ. છે. યસ 1952 એકોર્ડની Okay. જે ભાઈ વાત કરી Yes, રહ્યા yes, છે yes. એનું હજી સુધી પાર્લામેન્ટમાં કોઈ ડિસ્કશન થયું જી. કે એ કોઈ વાત નથી નથી વાત થઈ, yes. 35A જે છે એનું પણ પાર્લામેન્ટની અંદર કોઈ ડિસ્કશનની વાત નથી હા. આવતી. એટલે 35 કેપિટલ એ ઇટ્સ અ ફ્રોડ ટુ ધ નેશન હું ઓન ધ રેકોર્ડ કહી અચ્છા, રહ્યો એવું છું. લાગે છે આપને કે fraud એકદમ છે? ફ્રોડ ટુ ધ તો એને નેશન જે દરરોજ એ જોગવાઈના આધાર પર જે કામગીરી જમ્મુ કાશ્મીરમાં થઈ રહી છે એ બી ફ્રોડ થઈ છે. અને બીજી વાત જે આપણે કીધી કે બધા પોલિટિકલ પાર્ટીના મેનિફેસ્ટોમાં આવેલું જી. છે 35 કેપિટલ એ વિશે બધાને ખબર 2012માં પડી. ઓકે ત્યાં સુધી કેપિટલ 35 કેપિટલ એની કોઈ ચર્ચા થઈ નથી. ઓકે ત્યાં સુધી 370 ની ચર્ચા થતી હતી. શું કહેશો હર્ષભાઈ? 35A ની જે વાત કરી જી. કે એના વિશે કોઈ ડિસ્કશન થયું નહોતું. ઓકે એ વાત કરી છે. યસ હવે 360A ની જ્યારે વાત કરીએ કોન્સ્ટિટ્યુશન ની અંદર કયા હદ સુધી અમેન્ડમેન્ટ થઈ જી, છે જી, એની અંદર હિઝ હોલીનેસ કેશવાનંદ ભારતી જે જજમેન્ટ છે હા. એની અંદર જે બેઝિક ડોક્ટ્રીન આપેલું હમ. છે કે આ સિદ્ધાંતોની બહાર જઈ અને બંધારણમાં સુધારો ના કરી શકે. બરાબર છે. તો આ જે 35A છે અને ઇવન 370 ની વાત કરીએ કે ટેમ્પરરી પ્રોવિઝન જી, જી. ટેમ્પરરી પ્રોવિઝન Yes, yes, બનાવે yes. છે. તો એના મુદ્દે જોવા જઈએ તો 35A નીકાળી હા, શકાય. બરાબર. પરંતુ ઇશ્યુ એ છે કે સુપ્રીમ કોર્ટમાં આના માટે 4 પિટિશન્સ અત્યારે pending ચોક્કસ છે. હા બિલકુલ યસ અને ઓક્ટોબર 2018 માં લાસ્ટ એની પ્રોસીડિંગ થઈ અને એના પછી હજી કઈ સરકારે પણ રિપ્લાય ફાઇલ કર્યો નથી. હા એટલે સરકારનું સ્ટેન્ડ હજી નક્કી હા, નથી થયું. નક્કી નથી. Yes, અને yes. ઇવન સરકાર એક સ્ટેટમેન્ટ એ પણ આવ્યું છે જી કે મેટર સબ જોડિસ છે. જી. એટલે they will not એક મિનિટ દેવાંગભાઈ. repeal યસ as of હરિભાઈ શું કહેશો? રાજકારણ ત્યાંનું નહીં, ગરમાઈ જાય છે. કાશ્મીર નહીં, પહેલા હું આપને પંડિતને લઈ લો પૂછવા ને માંગીશ પહેલા, એટલા માટે કે દેવાંગભાઈએ જે વાત કરી એમાં કે ત્યાંના લોકો ઈચ્છે છે પણ ત્યાંનું રાજકારણ નથી ઈચ્છતું એવો એનો મતલબ એ થયો. અને અહીંયા જે જમ્મુ કાશ્મીર સિવાયની જે સરકાર કેન્દ્ર સરકારમાં જોવા મળે છે ત્યાં દર વખતે આપણે સાંભળીએ છીએ કે અમે કાશ્મીરી પંડિતોને પાછા લાવીશું 370 હટાવીશું 35 હટાવીશું. તો પછી અત્યારે એવી તૈયારી ખરેખર જોવા મળી રહી છે કે ખાલી કોઈ ઇનપુટ હશે કોઈ હુમલાની કદાચ આશંકા હોઈ શકે એના આધાર પર આખા જવાનોને ત્યાં અર્ધસૈનિક બળોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે? પહેલી વાત તો એ છે કે નેરેટિવ ઊભો કરવામાં આવી ઓકે રહ્યો છે. યસ 35A ની જ્યાં સુધી વાત છે જી. ત્યાં 35A કઈ રીતે આવ્યો? મારી પાસે RSS નું જે ભાઈ પ્રતિનિધિત્વ કરે છે જી. જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટરનું એની અંદર એ ડોક્યુમેન્ટ નોટિફિકેશન આમાં મૂકવામાં આવ્યું છે. જી એની અંદર બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 370 ની અંડરમાં એને લાવવામાં આવ્યું છે. યસ બરાબર છે. 370 ની ચર્ચા થઈ છે, બંધારણનો ભાગ બન્યું છે, જી. ક્યારે બન્યું છે, કેમ બન્યું છે એની મને લાગે છે કે બધાને ખબર છે. અને સરદાર સાહેબે એ ડ્રાફ્ટ ઓકે હા, yes. કરી અને બંધારણ સભાની અંદર મંજૂર જી, કરાવેલો છે. બિલકુલ સરદાર લાંબુ ભાળતા હતા. માત્ર નહેરુને તમે છે ને જમ્મુ કાશ્મીરમાં નહેરુને ભાંડવા પૂરતી વાત એ છે જ નહીં. કારણ કે શરૂઆતથી મને લાગે તમારે વાત કરવાની હોય તો તમે જ વાત કરજો ના, ના, ભાઈ. તમે- એ તો હું કહીશ જ બોલશું. નહીં 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 એટલા નહીં, કહેશે તો જ માટે બોલશે. એટલા માટે વચ્ચે હું કારણ કે બોલું, તમે કહો. ચર્ચા માટે સરખો જો સમય આપવામાં આવે Definitely. તો જ વાત Yes, થશે. yes, બિલકુલ. હા એટલે નહેરુની સાથે સરદાર પટેલ પહેલાથી છેલ્લે સુધી હતા. હમ એટલે જમ્મુ કાશ્મીરનો ભારતમાં વિલય થયો જી ત્યાર પહેલા અને ત્યાર પછી ડિસેમ્બર 1947 સુધી પણ સરદાર સાહેબ નહેરુની સાથે ને સાથે હતા. પણ એક સરદાર જો પ્રાઇમ મિનિસ્ટર હોત, બરાબર, આ પરિસ્થિતિ મને- ના હોત એવું આપણને દેશના વડાપ્રધાન બોલતા નજરે પડ્યા છે. કોણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેરેટિવ્સ ઉભો કરવામાં આવ્યો છે. અચ્છા. એમના આદ્ય પુરુષ જે છે શ્યામા પ્રસાદ મુખર્જી જી. જ્યાં સુધી નહેરુની કેબિનેટમાં હતા ઓકે. ત્યાં સુધી એમણે 370 નો ક્યારેય વિરોધ વિરોધ કર્યો નથી. બિલકુલ, નથી. બિલકુલ. 306A નો જી 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 કારણ કે ઋતુ કોહલી યસ યસ એ આની ઉપર ઓથોરિટી છે અને ઋતુ કોહલીએ મને લેખિતમાં જણાવ્યું છે કે એમણે ક્યારેય વિરોધ કર્યો નથી ઓકે શ્યામા બાબુએ. જી, જી, જી. બીજું ડોક્ટર આંબેડકર રિફ્યુઝ ટુ ડ્રાફ્ટ 370. હા એ ત્યારે કાયદા પ્રધાન હતા જી. અને એ છે ને બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હા હતા. બિલકુલ યસ
એટલે એ છતાં એમણે કર્યું જ્યારે શ્યામા બાબુને પાછળથી જ્ઞાન લાદ્યું જ્યારે એમણે સરકાર છોડી. જી જી જી. એટલે આ છે ને આપણે બહુ સમજી લેવાની જરૂર છે. એક બીજી વાત એ છે 35A નો જન્મ ક્યાંથી થાય છે, એના રૂટ્સ ક્યાં છે. 1925 મહારાજા હરિસિંહ ગાદી નસીન થયા. 27 અને 32 જે સ્ટેટ સબ્જેક્ટ્સ એક્ટ આવ્યા ત્યાં આગળ મહારાજાએ જે જાહેર કર્યા આંદોલનને કારણે કાશ્મીર ફોર કાશ્મીરીઝ, અને કાશ્મીર ફોર કાશ્મીરીઝ ધેટ એજિટેશન વોઝ નોટ લેડ બાય મુસ્લિમ્સ, ઇટ વોઝ લેડ બાય કોલ એન્ડ કાશ્મીરી પંડિત્સ. સમજ્યા? એ વખતે એમની જે માગણીઓ હતી એ હતી કે અહીંયા છે ને શીખો આવીને કબજો ન જમાવે, પંજાબીઓ કબજો ન જમાવે, એટલા માટે આ ધરતી છે ને એટલે અહીંયા છે ને આની પ્રોપર્ટી કોઈ ખરીદી નહીં શકે. બિલકુલ. એક સરકારી નોકરીઓ એ સ્થાનિક લોકોને માટે રહેશે. આના રૂટ્સ ત્યાં છે, અને એટલા માટે આ 35A આવ્યો છે. બીજું 35A નોટિફિકેશન છે, એની ચર્ચાનો સવાલ નથી. નરેન્દ્ર મોદીની સરકારે ઘણી બધી કલમોની હેઠળ નોટિફિકેશન બહાર પાડ્યા છે, બધાની ચર્ચા કરી નથી. બરાબર છે. બંધારણની અંદર એકવાર 370 ની જોગવાઈ છે, એ મુજબ લો કમિશનની ભલામણો હોય કે બીજી ભલામણો હોય એની અંદર છે ને એ કરે છે. એટલે 35A એનો સેતુ છે ને સીધો ત્યાં મળે. જાણકારી મુજબ કેન્દ્ર સરકાર પાસે એવી કોઈ પ્રકારની સત્તા ખરી કે 35A ને હટાવી શકે? હું માનું છું કે અત્યારે હટાવવાની બાબતમાં આપણે છે ને બંનેની 370 અને 35A ની વાત એટલા માટે ન કરી શકીએ કે બંને બાબતો સબજુડિસ છે. એક બીજી વાત એ છે કે સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે. ભલે ટેમ્પરરી લખ્યું છે પણ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની અંદર કહ્યું છે કે ઇટ હેઝ પ્રૂવડ ટુ બી અ પરમેનન્ટ આર્ટિકલ 370. નહીં તો પછી એવું તો સરકારનું સ્ટેન્ડ એટલા માટે જ એની સામે અપીલો ચાલે છે. ધ મેટર ઇઝ સબ જ્યુડિસ. ભરતભાઈ, કાશ્મીર પંડિત તરીકે આપ શું માનો છો? ત્યાંની પ્રજા ઈચ્છતી હોય, પણ સવાલ એ છે કે કેન્દ્ર સરકારે અહીંયા નેરેટિવ ઊભું કર્યું છે જે કદાચ ત્યાંના લોકોને અથવા તો કાશ્મીરી પંડિતોને એક ગેરસમજ આપવા માટેની વાત છે કે તમને ત્યાં પાછા લાવવામાં આવશે, અમે આ જોગવાઈ હટાવી દઈશું. આ પ્રકારનું એક નેરેટિવ છે, બાકી કોઈ કામગીરી થાય એવી નથી. શું કહેશો देवांग भाई? ये जो सॉरी बद्रेश भाई, ये जो 35 है ये खाली कश्मीरी पंडित जो आप कह रहे हो उनके लिए नहीं है. सही बात आपकी. 35A कहाँ से आया? 35A एक प्रोविजन दिया गवर्नमेंट ऑफ इंडिया ने, लेकिन अगर आप इसको बारीकी से देखेंगे, प्रोविजन गवर्नमेंट ऑफ इंडिया ने दिया, लेकिन आपको इस सेक्शन 3 अब जम्मू एंड कश्मीर कॉन्स्टिट्यूशन भी देखना पड़ेगा. बराबर. सेक्शन 3 अब कॉन्स्टिट्यूशन जो सेक्शन 3 अब जे.एंड के कॉन्स्टिट्यूशन है, उसमें 2 लाइन लिखा है, जे.एंड.के इज विल एंड शैल बी पार्ट ऑफ यूनियन ऑफ इंडिया. हाँ, बिल्कुल. अब 35A उन पे लागू होता है जो सेक्शन 3 को मानते हैं. जी. मैं अगर सेक्शन 3 को मानता हूं तो मेरे लिए वैलिडिटी है 35A की. ओके. वहां तो जो मेजॉरिटी है, मेजॉरिटी तो सेक्शन 3 को मानती नहीं है. सेक्शन 3 को अगर वो मानते हैं तो तब 35A उन पे लागू हो जाता है. जी. सेक्शन 3 वो तो आजादी, वो तो बहुत कुछ बोलते हैं, आजादी, सेपरेशन, वो तो अगर पहले सेक्शन 3 वो माने तब 35A पे बात हो सकती है. अब रही बात मिथ जो क्या है कि ये नहीं हटेगा, नहीं हटेगा. जैसे इन्होंने कहा, हरिभाई ने कहा कि ये सुप्रीम कोर्ट ने बोला है कि इट हैज बिकम ए परमानेंट. लेकिन परमानेंट उन्होंने तब कहा जब ये है तो टेम्परेरी, लेकिन इसमें कुछ किया ही नहीं है 60-70 सालों में, तो ये परमानेंट बन गया. बट इट कैन बी रिमूव्ड. ये प्रेसिडेंशियल ऑर्डर से ही आया था. ये प्रेसिडेंशियल, ऐसा लग रहा है कि वो प्रेसिडेंशियल ऑर्डर से ही रिमूव हो सकता है. अब सब जुडियस हो गया है, बट से आया तो उसी रास्ते से आएगा. अब सब जुडियस हो गया, बट प्रेसिडेंशियल वहां से भी जा सकता है जी. ये लेकिन अब जो चला रहा है, ऐसा होता भरत भाई तो केंद्र सरकार में कोई भी बैठा होता वो करवा सकते थे ना. वो प्रेसिडेंट को बोल सकते थे कि इस तरह की हमको दिक्कत वहां पे हो रही जम्मू कश्मीर में, इसको हटाना चाहिए. ये नहीं लग रहा आपको? फिर तो एनडीए की जरूरत भी नहीं थी, यूपीए भी कर सकती थी. ये तो नहीं, वो तो कोई भी सरकार, वही तो इसीलिए मैं कह रहा हूँ ना, सुप्रीम कोर्ट जैसे हरिभाई ने बोला कि सुप्रीम कोर्ट हैज सेड दैट इट हैज बिकम ए परमानेंट. जब तक इसमें हुआ ही नहीं कुछ था, इसलिए સુપ્રીમ કોર્ટે જે કીધું એની સામે કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ નક્કી ના થાય. એટલે 370 ની પહેલા વાત જી 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 જે હરિભાઈએ કીધું કે સબજુડિસ મેટર છે, ડિસ્કસ તો હું ફૂલી સંમત છું. પહેલી વાત.
બીજી વાત એમણે કીધું કે ઇટ હેઝ બીકમ પરમેનન્ટ, એવું સુપ્રીમ કોર્ટે કીધું. જજમેન્ટ નથી, ઓબ્ઝર્વેશન છે પહેલી વાર. એ મેટર ચાલુ છે. એમાં આગળ શબ્દ છે, આપણે આ ડિબેટમાં એક વખત પહેલા બેઠેલા, અને મેં કીધું ટીલ ધ પાર્લામેન્ટ ડિસાઇડ્સ. પાર્લામેન્ટ જમ્મુ કાશ્મીરમાં પાર્લામેન્ટ જે દિવસે નક્કી કરશે કે 370 જવું જોઈએ, એ જવું જોઈએ. તમે આપણે કોન્સ્ટિટ્યુશનમાં જોઈએ તો પાર્ટ 21 ની અંદર 370 જે છે એના મથાળામાં ક્યાંય સ્પેશિયલ પણ નથી લખ્યું કે પરમેનન્ટ પણ. એ ટેમ્પરરી પ્રોવિઝનમાં લખેલું છે. એનો મતલબ કે જવું જોઈએ પાર્લામેન્ટ. કોન્સ્ટિટ્યુશન ક્લિયર છે. નહીં, પણ એ કોણ કાઢી શકશે? સાંભળો, હું હજી કહું તમને. જે તમે કીધું કે સુપ્રીમ કોર્ટ વચ્ચે ઇન્ટરફિયરિંગ કરે છે. આઝાદી પછી પાર્લામેન્ટ બહુ ક્લિયર હતી. પ્રકાશવીર શાસ્ત્રીની એક ડિબેટ થઈ હતી પ્રાઇવેટ મેમ્બર બિલ થી. એમણે કીધું કે 370 નું હવે રેલેવન્સ નથી રહેતું, કે જમ્મુ કાશ્મીરની વિધાનસભા થઈ ગઈ છે, ત્યાંનું એક કોન્સ્ટિટ્યુશન આવી ગયું છે, એક એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ થઈ ગઈ છે. આ જવું જોઈએ. સરજુ પાંડે, મધુ લીમિયા બધાએ પાર્ટિસિપેટ કરેલું. તે દિવસે ગુલઝારલાલ નંદાએ કીધું કે કોન્સ્ટિટ્યુશનમાં એમેન્ડમેન્ટ કરવા માટે પાર્લામેન્ટને પ્રિવિલેજ છે, અને આ પ્રાઇવેટ મેમ્બર બિલ છે, એટલે આને આવી રીતે હટાવી ન શક્યા. આગળ કહું, તે દિવસે એવું નક્કી કરવામાં આવ્યું. એમણે કીધું કે ભાઈ આજે આખું પાર્લામેન્ટની સર્વસંમત છે. 22 મેમ્બર ઓફ પાર્લામેન્ટે પાર્ટિસિપેટ કર્યું, 10 કોંગ્રેસના મેમ્બરોએ પણ કીધું આ જવું જોઈએ. 2 NC ના મેમ્બર હતા જે એટેચ હતા, એમણે પણ કીધું જવું જોઈએ. એ વખતે ટેકનિકલિટીઝમાં પડીને એને રોકવામાં આવ્યું, પછી વ્હીપ જાહેર કર્યો અને વોટિંગ થયું. નહીં, પણ દેવાંગભાઈ, એક સવાલ થાય છે કે આપણે પક્ષાપક્ષની વાત નહીં કરતા, પણ તેમ છતાં નહેરુની જેમ હરિભાઈ કીધું વાત કરી કે આમને જવાબદાર ઠેરવવામાં આવે છે, આ કેટલું વ્યાજબી છે. અને બીજું, કોંગ્રેસે પોતે ત્યાં રહીને કશું ના કરી શકી, એ સાબિત કરવાનું. પહેલી વાત મારી વાત સાંભળો. જો એ વખતની સરકાર, જે તે સરકારનું ઇન્ટેન્શન બહુ ક્લિયર હોત તો મેઇન ટેક્સ્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનમાં કેમ ન છાપ્યું? એપેન્ડિક્સ રિલેટેડ ટુ જમ્મુ એન્ડ કાશ્મીર કરીને છાપ્યું. બરાબર છે. પહેલી વાત. અત્યાર સુધી 2011 સુધી 35 કેપિટલ એ વિશે કોઈ ચર્ચા નથી. બીજું કે એમણે કીધું કે નોટિફિકેશન આ સરકાર લાવી, તે સરકાર લાવી. નોટિફિકેશન લાવી, સુપ્રીમ કોર્ટ બહુ ક્લિયર છે. વકીલભાઈ સાથે બેઠા છે, એડવોકેટ છે, એમને વધારે ખબર છે. જો બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન અને ફંડામેન્ટલ રાઇટ્સ નું હનન થતું હોય, સુપ્રીમ કોર્ટ રોકી શકે. નોટિફિકેશન થી કોઈની પણ સરકાર હોય, ગમે તેટલી મેજોરિટી હોય, પણ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ને થાય. 35 આ બધું કરી રહ્યું છે, તો પછી તો એ નોટિફિકેશન તો છે જ નહીં. એ પ્રેસિડેન્શિયલ ઓર્ડર ઓફ 1954. સવાલ એ છે, તો હર્ષભાઈ થોડીક માહિતી આપો બંધારણ. તમે કહો એની સાથે હર્ષભાઈ બીજી પણ માહિતી આપે કે 35A જો કાઢી નાખવામાં આવે તો પરમેનન્ટ રેસિડેન્ટ જે છે એ ભારતના નાગરિક રહેશે કે કેમ? યસ, એ પણ જવાબ આપી દો. એ વસ્તુ જ્યારે 1952 ની અંદર જ જ્યારે અકોર્ડ થયેલા, એ વખતે દિલ્હી એગ્રીમેન્ટની અંદર જ જે સિટીઝનશિપ ઇન્ડિયાની ત્યાંના કાશ્મીરી લોકોને આપવામાં આવેલી છે. બરાબર છે. એટલે કાશ્મીર ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયા. સો એ તો કોઈ ઇશ્યુ છે જ નહીં. જી. ઇશ્યુ અહીંયા સિવિલ રાઇટ્સ નો આવે. જી. કે એમને પ્રોપર્ટી પરચેસ કરી શકે છે, કે પછી જે આર્ટિકલ 19 છે, આર્ટિકલ 14 છે, આર્ટિકલ 21 છે, એના વાયોલેશન ની વાત છે. સો એટલા માટે ઇશ્યુ અહીંયા ચેલેન્જ થયો. નહીં, પણ અહીંયા સુપ્રીમ કોર્ટની જે ભૂમિકા છે કેટલી યોગ્ય લાગે છે આપને? કારણ કે જેમ દેવાંગભાઈ કહી રહ્યા છે, સુપ્રીમ કોર્ટ નક્કી કરી શકે જો પ્રોબ્લેમ થતા હોય તો લોકોને. સુપ્રીમ કોર્ટ નક્કી કરી શકે, કારણ કે કેશવાનંદ ભારતીના કેસની અંદર જે સ્ટ્રક્ચર આપ્યું છે, સ્ટ્રક્ચરમાં આ નથી આવતું. જી. એટલે ધીસ ડઝ નોટ. નહીં, અત્યારે વર્તમાન પરિસ્થિતિના આંકલન કરીને આપણે સવાલ પૂછું. પ્રેસિડેન્શિયલ રૂલ ત્યાં જોવા મળે છે, રાષ્ટ્રપતિ શાસન છે, કહેવામાં આવે છે કે પ્રેસિડેન્શિયલ રૂલ થી 35 અંદર એન્ટર થઈ છે, જેમ ભરતભાઈ કહી રહ્યા છે. પ્રેસિડેન્શિયલ ઓર્ડર થી. યસ, આ ઓર્ડર થી. તો અત્યારે કેન્દ્ર સરકાર શું કરી શકે? અને સુપ્રીમ કોર્ટની સામે જ્યારે એનું સ્ટેન્ડ ક્લિયર નથી, તો અત્યારે એવું માની લઉં કે કેન્દ્ર સરકાર અત્યારે 35 હટાવવાની કામગીરી કરી રહી છે. અત્યારે હાલ તો સરકાર જ ક્લિયર નથી, કારણ કે એમને ત્યાં પેન્ડિંગ પેટિશન પેન્ડિંગ છે, રિપ્લાય ફાઇલ નથી કરી. જી. એટલે અત્યારે આ 35A જે અત્યારે આ એક્શનમાં આવી રહ્યો છે, જે ડિસ્કસ થઈ રહ્યો છે, એ ખરેખર એનું કંઈ ઇમ્પ્લિમેન્ટેશન એક્શન કંઈ કરવાના છે કે નહીં, એ પણ બહુ મોટો ઇશ્યુ છે. ઓકે, પણ અત્યારે એવા કોઈ અણસાર કે એંધાણ છે ખરી કે આપ સરકાર એ પ્રકાર તૈયારી કરી રહી છે? મારા ખ્યાલથી નહીં. કારણ કે મુખ્ય સવાલ એ થાય, લોકોના મગજમાં હરીભાઈ એવું બેસે છે કે અત્યારે આ કેન્દ્ર સરકાર અને એમાં પણ અમિત શાહ જયારે ગૃહમંત્રી બન્યા છે, હવે 35 એની વારી છે, એટલે કે આપણે છે ને, જો ભારતીય જનતા પાર્ટી જે બહુમતી ધરાવે છે, દેશની પ્રજાએ એને બહુમતી આપી છે, અને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર પ્રવક્તા તરીકે એના ઉપાધ્યક્ષ ભાઈ ચૌહાણ, એમનું સ્ટેટમેન્ટ જે ગઈકાલનું છે, એ જો આપણે માનવા પ્રેરાઈએ તો 35A છે ને દૂર કરવાની એમની કોઈ હિલચાલ નથી. આ એક. બીજી વાત, 35A માં શું થાય છે? પ્રોપર્ટી નથી ખરીદી શકાતી,
તો આ દેશની અંદર એવા કેટલા રાજ્યો છે કે જેની અંદર પ્રોપર્ટી ખરીદી નથી શકાતી. બીજો મુદ્દો, 370 પછી એક કલમ આવે છે, બંધારણ તમે લઈને આવ્યા છો એટલે એમાં જરા વાંચી લઈ શકાય એમ છે. 371 ની A to JI સુધી વચ્ચે એક છે ને રદ થઈ અને એક ઉમેરાઈ છે પાછી. એટલે એ બધા રાજ્યોની અંદર આ જોગવાઈ છે કે નહીં. ત્રીજી વાત, અમિતાભ મટ્ટુ જે ભારતીય જનતા પાર્ટી અને મહેબૂબા મુફ્તીની સરકારની અંદર પણ એડવાઇઝર હતા CM ના અને વાઇસ ચાન્સેલર રહ્યા છે JNU ના, કાશ્મીરી પંડિત છે પાછા. એમણે એમ કહ્યું છે, જેમ નહેરુએ પેલું કહ્યું હતું કે 370 ઘિસતે ઘિસ જાયગી, એટલે આપણા જેને મોટા ભાગના કાયદા ત્યાં લાગુ પડે છે, ઇલેક્શન કમિશન લાગુ પડે છે, સુપ્રીમ કોર્ટ લાગુ પડે છે, થોડા ઘણા કાયદા લાગુ પડતા નથી. આ એક બીજું. 35A ની અંદર એવી જોગવાઈ છે કે તમે અહીંની રાજ્યની વિધાનસભા નક્કી કરી શકે કે એની અંદર શું ફેરફાર પરમેનન્ટ રેઝિડેન્ટના અધિકારો વિશે કરી શકાય. ત્યાં મહિલાઓને અધિકારો આપવાની બાબતમાં એ સુધારો ત્યાં કરી શકાય. ત્યાંની જમ્મુ કાશ્મીરની રાજ્ય સરકાર કરશે ને નક્કી. એટલે જમ્મુ કાશ્મીરની રાજ્ય જ્યારે અત્યારે પ્રેસિડેન્શિયલ રૂલ છે ત્યાં, ત્યારે લોકસભા અને રાજ્યસભા એ નક્કી કરી શકે છે. લોકસભા રાજ્યસભા નક્કી કરી શકે છે. તો એનો મતલબ કરવાની ઈચ્છા હોય તો, ઈચ્છા નથી, આ છે ને આ હંગામો કરવાની ઈચ્છા છે. રસ્તો નીકળી શકે તેનો મતલબ નહીં, આ છે ને હંગામો કરવાની ઈચ્છા છે. RSS ની કુરુક્ષેત્રની 2002 ની પ્રતિનિધિ સભાની અંદર જમ્મુ કાશ્મીરના 3 ટુકડા કરીને 3 રાજ્યો કરવાની, લડાખ ને યુનિયન ટેરિટરી, જમ્મુ ને સ્ટેટ અને કાશ્મીર ને સ્ટેટ, એ કરવાની વાત હતી. વિશ્વ હિન્દુ પરિષદે 4 ચતુર્ભાજન કરવાની વાત કરી કે કાશ્મીરી પંડિતો માટે એક કરીએ. તમને કદાચ નવાઈ લાગશે, બાબા સાહેબ આંબેડકરે પહેલી લોકસભાની ચૂંટણીમાં જે એમનો મેનિફેસ્ટો કર્યો હતો એની અંદર એમણે એમ કહ્યું તો બહુ સ્પષ્ટપણે, અને અત્યારે છે ને લોકોએ વિચારી શકે એમ નથી, પણ એ માણસમાં ગટ્સ કેટલા હતા એ કહું છું. એણે એમ કહ્યું હતું કે ખીણ પ્રદેશ જે છે કાશ્મીરનો, એનો છે ને એનો ત્યાં જન્મત લઈને પાકિસ્તાનને આપી દેવો જોઈએ. ભરતભાઈ, ભરતભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે ત્યાંનું પોલિટિકલ છે એટલું જબરદસ્ત મજબૂત છે ત્યાં પોલિટિકલ નેતાઓ કે એ લોકો આમાં કોઈ ફેરફાર કરવાની હિમાયતમાં જોવા નથી મળતા. બીજી બાજુ ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે. અહીંયા હરિભાઈ કહી રહ્યા છે પ્રમાણે લોકસભા અને રાજ્યસભા કંઈ કરી શકે. હજી બી આપને કોઈ અણસાર એવા લાગે છે ખરી કે આ સરકાર અત્યારે એ 35A ની હટાવવાની કામગીરીમાં કોઈ પગલું ભરી રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી? શું કહેશું? आपने अगर प्रधानमंत्री बड़े प्रधान का भी वक्तव्य देखा होगा या बीजेपी से जो भी वक्तव्य आते हैं तो वो डाइल्यूटली बात करते हैं इसके बारे में, ताकि जैसे हरिभाई ने कहा कि वो इच्छा शक्ति वो चाहते हैं कि कोर्ट से कुछ हो जाए क्योंकि ये सब जुडियस मैटर है. अगर वो लोकसभा राज्यसभा बोलते हैं कि सुप्रीम कोर्ट बोलेगी हम करेंगे वैसा. अब सब जुडियस है, ये स्टेटमेंट अभी ज्यादातर नहीं आया है कि आपने इलेक्शन में भी, इलेक्शन रैलीज में भी देखा होगा, प्रधानमंत्री का यही था, स्टैंड था कि कोर्ट से ही, सुप्रीम कोर्ट से ही आएगा तो वो अच्छा रहेगा. मगर हर्षभाई ने जो कहा है, हर्षभाई ने कहा है गवर्नमेंट ऑफ इंडिया, मोदी की गवर्नमेंट ऑफ इंडिया एफिडेविट करके सुप्रीम कोर्ट को अपना स्टैंड क्यों नहीं क्लियर कर सकती है ना? क्यों स्टैंड क्लियर नहीं? शबरीमला में सुप्रीम कोर्ट ने जजमेंट दिया है. माय प्राइम मिनिस्टर इज रिफरिंग ओनली माइनॉरिटी जजमेंट दैट लेडी जज का. ओके हरिभाई, હરિભાઈ જે બીજો પોઈન્ટ કીધો ખાલી જમીન લેવાની વાત, હું 371 માટે એમની સાથે સંમત. પહેલી વાત તો એ છે કે આર્ટિકલ 35A ના પીડિત કોણ છે? વેસ્ટ પાકિસ્તાની રેફ્યુજીસ છે જે જમ્મુ કાશ્મીરને PRC નથી મળી, ભારતના નાગરિક છે. એ લોકો આજથી એમની 2.5 લાખથી વધારે સંખ્યા છે. વાલ્મીકી સમાજ 57 માં આવ્યો હતો, એ ત્યાં ગંદકી સાફ કરવા 57 માં આવ્યો હતો, એમને ત્યાંની PRC ત્યાં જ મળી કે તમે જમ્મુ કાશ્મીરના નાગરિક ત્યાં સુધી જ કહેવાશો જ્યાં સુધી તમે સફાઈ કામદાર છો. ચર્ચા 35A ની જો કરી હોય, ચારનું સ્પષ્ટીકરણ લે. અત્યારે કેન્દ્ર સરકાર કેટલી દખલગીરી કરી શકે? પહેલી વાત તો એમની વાત સાચી છે. કેન્દ્ર સરકાર કેટલી દખલગીરી કરી શકે છે ઘટાડવા માટે? 35A એ અત્યારે 3 જણની બેન્ચમાં છે. એટલે સુપ્રીમ કોર્ટ વચ્ચે છે ને? સુપ્રીમ કોર્ટ વચ્ચે છે. તો કેન્દ્ર સરકાર માટે અત્યારે રાહ છે કે સુપ્રીમ કોર્ટ જે કરશે પ્રમાણે કરીશું. સુપ્રીમ કોર્ટ કરશે તે પ્રમાણે જ કરવું પડશે. આ સ્ટેટમેન્ટ હોવું જોઈએ. સામે તો જઈ ઓકે હર્ષભાઈ શું કહેશો? એક વસ્તુ એ પણ છે કે પ્રેસિડેન્શિયલ ઓર્ડર હોય છે એની અંદર ફોર એક્ઝામ્પલ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ ની વાત કરીએ, એ પણ દરેક સ્ટેટની અંદર
એ પ્રેસિડેન્શિયલ ઓર્ડર થી ડિસાઈડ થાય જી, જી, છે. જી. આ એક એડમિનિસ્ટ્રેટિવ એક્શન છે યસ 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 ગવર્નમેન્ટ યસ જો આ 35A ની વાત કરીએ ઓકે એ પણ એક એડમિનિસ્ટ્રેટિવ ઓકે એક્શન તરીકે જ હરીભાઈ ગવર્નમેન્ટ છેલ્લો સવાલ કે આની, ત્યાં ચૂંટણીનો માહોલ થાય તો કોઈ પરિસ્થિતિ બદલાઈ શકે ખરી કે ભાઈ આ રાષ્ટ્રપતિ શાસન લંબાવવાની જે વાત કરી છે એ ફક્ત ને ફક્ત ત્યાં સત્તામાં આવવા માટેની વાત છે કે પછી 35 એને હટાવવાની કામગીરીમાં નહીં 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 370 અને 35 કોઈ એને નહીં. હટાવવા જતા ત્યાં ભડકા થવાની શક્યતા છે. લેટ અસ બી વેરી ઓનેસ્ટ Yes, અબાઉટ yes, ઇટ. yes, બંદૂકની અણીએ તમે છે ને આ કરી શકો નહીં. 5 વર્ષથી કેન્દ્રમાં મોદી સરકાર છે જી. અને કાશ્મીરી પંડિતોને એક ગાજર લટકાવ્યું હતું કે અમે છે ને ત્યાં વસાવીશું Okay, પાછા. હા. કેટલા કાશ્મીરી પંડિતોને પાછા વસાવ્યા? બીજી નથી 2019 વસાવ્યા માં 5 વર્ષની नहीं, અંદર. नहीं, उस पर डेवलपमेंट हो रहा है. नहीं नहीं डेवलपमेंट हो रहा है वो तो बहुत सुनते आए हैं. हाँ. वो तो कांग्रेस की नहीं, सरकार ने भी डेवलपमेंट की बातें करी थी. काश्मीरी पंडित पाछा आई શકે नहीं नहीं वही तो कह रहा हूँ. लेकिन क्यों वहाँ पे- वापस नहीं गए भाई? नहीं वहाँ का माहौल कंड्यूसिव नहीं माहौल नहीं होना तो चाहिए. बनाओ ना. ચલો, आप ઠીક છે, सत्ता में है ना. સમયની- यू कैन અરે ब्लेम ભાઈ, others સમયની for અવધિ that. નડી રહી છે. એક નિષ્કર્ષ જરૂરથી એ નીકળી રહ્યું છે કે અત્યારે વર્તમાન કેન્દ્ર સરકાર છે એ પ્રયત્ન કર્યો કે કેટલી દખલગીરી કરી શકી છે 35 કે 370 હટાવવા માટે એ સ્પષ્ટ અત્યારે આપણે ચર્ચા પરથી ખ્યાલ આવી ગયો હશે. અને બીજી બાબત એ કે અત્યારે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો કદાચ કોઈ હુમલાની આશંકા પણ હોઈ શકે. અને બીજી બાબત જ્યારે સુપ્રીમ કોર્ટ વચ્ચે છે આખો દેશ જ્યારે હિન્દુ સંગઠનોથી જ્યારે પૂછવામાં આવ્યું હતું ઇલેક્શનમાં કે રામ મંદિર મુદ્દે સરકાર શું કરશે, સરકારે જાહેરમાં કીધું હતું કે સુપ્રીમ કોર્ટ જે કરશે એ પ્રમાણે કામ કરીશું. અત્યારે પણ આ જ સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં 35A માટે. તો સવાલ એ થાય છે કે જે નેરેટિવ્સ ઊભા કરવામાં આવે છે કે સરકાર હવે આગળ વધી રહી છે, કામગીરી કરી રહી છે, તો લોકોએ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે વાસ્તવિકતા શું છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. આ ચર્ચામાં આપ ચારેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.